Hello friends, thank you for the massive support and response. આપણે આખા કચ્છમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સના રિસ્પોન્સીસ અને કમેન્ટ્સ મળી રહ્યા છે. લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ ચૂક્યા છે અને વી આર ડુઈંગ અવર બેસ્ટ. હવે આપણી ફેકલ્ટી ટીમ્સના પણ લેક્ચર્સ અમે સ્ટાર્ટ કરી નાખ્યા છે. જે થિયરી સબ્જેક્ટ્સ છે બધા 1 by 1 અમે સ્ટાર્ટ કરી નાખ્યા છે. ઓકે, તો આજે આપણે આ લેક્ચરમાં આપણો મટીરિયલ એકાઉન્ટ 2 જે ચેપ્ટર આપણું ચાલુ છે કોસ્ટ એકાઉન્ટનો બીકોમ સેમ 3 એ આજે કમ્પ્લીટ કરીશું. ઓકે, અને એકદમ પ્રોપર વેમાં આપણે કામ કરીશું. જેમ તમે આગળ પણ વર્કઆઉટ કર્યું છે અબાઉટ ધ સિલેબસ કમ્પ્લીશન, તમે આ વખતે પણ એ જ રીતે કામ કરશો. આફ્ટર ધ લેક્ચર આપણે ગ્રુપમાં सम्सના હોમવર્ક સેન્ડ કરવા જઈ રહ્યા છીએ. જે એમાં આપણે લાસ્ટ ટાઈમ બધા सम्स કમ્પ્લીટ કર્યા છે, ડાઉટ સેશન પણ અરેન્જ કરેલા છે. એ પ્રમાણે જ આપણે આ અરેન્જ કરશું અને કમ્પ્લીટ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરની બે મેથડ્સ કમ્પ્લીટ કરેલી છે, દેટ ઇઝ ફીફો એન્ડ લીફો. આ મેથડની અંદર એક લાસ્ટ અને મેઇન મેથડ બાકી છે, દેટ ઇઝ વેઇટેડ એવરેજ મેથડ. તો આજના વિડીયોમાં યુ આર ગોઈંગ ટુ સી that how to prepare stock statement with weighted average method. આજના વિડીયોમાં I am going to show you two sums. Number one is based on completely weighted average method, જે આપણી ચેપ્ટરની લાસ્ટ મેથડ છે. એના પછીનો જે આજે હું સમ લેવા જઈ રહ્યો છું is the most IMP sum, સૌથી IMP sum. why is that? લગભગ 95% કેસીસમાં આ જ સમ આવો જ સમ તમને લોકોને પૂછાય છે આ ચેપ્ટરનું. why is that? બિકોઝ જે સેકન્ડ સમ આજે હું કરાવીશ એ એક સમની અંદર જ તમે આ ચેપ્ટરમાં કેટલી મેથડ સ્ટડી કરી? 3. તો એ એક સમની અંદર જ તમને ત્રણેય મેથડ એક ભેગી અપ્લાય કરવાની છે. યસ, ત્રણેય મેથડ એક સાથે. ધેટ્સ વાય દેટ ઇઝ ધ મોસ્ટ IMP સમ. તો આપણી આજની જે આજનો સમ છે ઇઝ બેઝડ ઓન વેઇટેડ એવરેજ મેથડ. શું છે વેઇટેડ એવરેજ મેથડ? તો પ્રેક્ટિકલી સમ જોશું એમાં તો વધારે આઈડિયા આવશે, બટ થોડી એક વાત કરી દઉં. જેમ તમે ફીફો અને લીફોમાં સ્ટોક્સ અલગ લખતા હતા, રાઈટ ને? આ લાસ્ટ ડેટનો, આ આજનો, એમ 2 સ્ટોક કે 3 સ્ટોક લાસ્ટ કોલમમાં, સ્ટોકની કોલમમાં, આ કોલમમાં તમે 2-3 સ્ટોક લખો છો. એમ અહીં નહીં થાય. વેઇટેડ એવરેજ સ્ટોક મેથડની અંદર તમને સ્ટોક મર્જ કરવાના છે, સ્ટોકને ભેગા લખવાના છે. અહીંયા તમે વેઇટેડ એવરેજ મેથડ પ્રમાણે અહીંયા ક્યારે પણ બે અલગ સ્ટોક નહીં જુઓ. વેઇટેડ એવરેજ મેથડથી એક જ સ્ટોક લખાશે, મર્જ થશે. કેમ એ હમણાં જ હું તમને શો કરીશ એન્ડ એકદમ પરફેક્ટલી સમજાઈ જશે. ઓકે, અને જે સેકન્ડ સમ છે એમાં ફ્રેન્ડ્સ બહુ જ ધ્યાન આપજો, બિકોઝ લગભગ કેસીસમાં પેપરમાં એવો જ સમ તમને પૂછાશે. ઓકે, તો એ સમ જે છે સેકન્ડ ઇઝ ધ મોસ્ટ ફેવરેટ સમ ઓફ માઇન્ડ. વાય ઇઝ દેટ? ઇન દેટ સમ, ઇન અ સિંગલ સમ તમારો આખો એક રિવિઝન થઈ જશે. ફીફોથી પણ તમને કન્સેપ્ટ કરાવવામાં આવશે એ જ સમની અંદર, લીફોથી પણ કરાવવામાં આવશે, અને વેઇટેડ એવરેજ યાની કે ભારિત સરેરાશથી પણ એ સમ થશે. તો આજના બે સમ્સ આપણે લઈશું. ચલો તો સ્ટાર્ટ કરીએ. સમ નંબર 1, that is સમ નંબર 6. તો આ સમ તમારી સામે સ્ક્રીન ઉપર આવી ગયું છે. આ સમની અંદર તમે જોઈ શકો છો, સૌથી પહેલા તો આખો જે સમ છે એ ઓગસ્ટનો સમ છે. તો ચલો કરીએ છીએ સમ સ્ટાર્ટ. સૌથી પહેલા હું લખી જ લઉં છું કે ભાઈ ઓગસ્ટ. ચલો તો તમે જુઓ, સૌથી ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન યુ કેન સી કે 1 ઓગસ્ટનો છે, જે દિવસે આપણી પાસે ઓપનિંગ સ્ટોક પડ્યું છે, યાની કે લાસ્ટ મંથથી જે સ્ટોક આપણે આ મંથમાં લઈ આવ્યા, યાની કે રિસિપ્ટ સાઈડ આપણે શો કરીએ. શું છે સ્ટોક? તો કે 50 યુનિટ્સ. અને શું રેટમાં આપણે પડ્યું છે ઓપનિંગ? 3 રૂપીસ, દેટ ઇઝ 150. એ દિવસે કોઈ પણ ઇશ્યુ નથી, તો આપણે એમને એમ સ્ટોકને રેકોર્ડ કરી દઈશું 53 એન્ડ 150. ઓકે, તો ઇટ્સ વેરી ઇઝી. ક્યાંથી વેઇટેડ એવરેજ તમને અપ્લાય કરવું છે, કરવાનું છે, તમે જોશો એટલે આઈડિયા આવી જ જશે. બાકી સમ એઝ ઇટ ઇઝ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ, કન્ટિન્યુ કરીએ છીએ. આફ્ટર 1 ઓગસ્ટ શું છે જુઓ તમે. તો યુ હેવ ડેટ નંબર 5th ઓગસ્ટના તમારી પાસે છે ઇશ્યુ, યાની કે જાવક. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો 5થના આપણી પાસે ઇશ્યુ છે. હાઉ મેની ક્વોન્ટિટી? યુ કેન સી 20 યુનિટ્સ, 20 એકમ. તો ઓબ્વિયસલી એક જ આઇટમ છે, એક જ આપણી પાસે સ્ટોક છે, એટલે કંઈ વિચારવાનું જ નથી. આમાંથી કે આમાંથી કંઈ જ નથી, એમાંથી 20 આપી દો. શું રેટમાં છે? 3. હવે સ્ટોક લખાવી દો. તો 50માંથી 20 જાય, સો 30. રેટ ઇઝ 3, અમાઉન્ટ ઇઝ 90. ઇટ્સ વેરી ઇઝી, રાઈટ છે?
ચાલો કન્ટિન્યુ કરીએ છીએ. જો તો હવે 5th ઓગસ્ટ પછી શું છે? યસ, યુ હેવ 7th ઓગસ્ટ. શું છે એ ડેટના? તો કે એ ડેટના પરચેસ છે. હાઉ મેની યુનિટ્સ? 48 યુનિટ્સ. શું રેટમાં? 8 રૂપીસ 4. યુઝ યોર કેલ્સી. that is 192, રાઈટ છે. હવે ફ્રેન્ડ્સ વેઇટ, ફીફો એન્ડ લીફો જે આપણે લાસ્ટ વિડીયોમાં મેથડ કમ્પ્લીટ કરી પ્રેક્ટિસ સહિત, એમાં તમે શું કરતા હતા જસ્ટ શો કરું છું. હવે અહીં એમ નથી કરવાનું. તમે આમ કરતા હતા કે પહેલાં તમે આ રીતે લખતા કે ભાઈ 33 નો 90 રૂપીસ વેલ્યુનો સ્ટોક પડ્યો હતો એ પહેલાં, અને આજે આવ્યો 48 વાળું. તમે આમ લખતા હતા. બટ ફ્રેન્ડ્સ નાવ યુ આર નોટ ગોઈંગ ટુ રેકોર્ડ by this way because the method is weighted. તો જુઓ હવે શું ચેન્જ કરું છું. ઓકે, પહેલાં આને રબ કરી દઈએ. હવે ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો. નાવ યુ આર ગોઈંગ ટુ મર્જ ધ સ્ટોક્સ. કઈ રીતે મર્જ થશે પ્લીઝ ધ્યાન દેજો. તમારી પાસે લાસ્ટ કેટલો સ્ટોક હતો? ક્વોન્ટિટી 30 યુનિટ્સ હતા, રાઈટ છે. અને આજે તમે કેટલા બાય કર્યા? રાઈટ, 48. તો 30 અને 48 તમારી ટોટલ ક્વોન્ટિટી થઈ 78, રાઈટ છે. તો આ મેથડનો કન્સેપ્ટ જ એ છે દેટ યુ આર ગોઈંગ ટુ મર્જ ધી સ્ટોક. તમને સ્ટોક્સ છે એ મર્જ કરવાના છે. હજી જોજો ધ્યાનથી. તો ક્વોન્ટિટી પ્લસ ક્વોન્ટિટી. ચાલો હવે અમાઉન્ટ. કેટલાની અમાઉન્ટનો સ્ટોક હતો? દેટ ઇઝ 90. અને કેટલાની અમાઉન્ટનો સ્ટોક તમે આજે બાય કર્યો છે? દેટ ઇઝ 192. તો તમે ટોટલ કરો 192 પ્લસ 90. 90 પ્લસ 192 તમે કરો, દેટ ઇઝ 282. એન્ડ નાવ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધી એવરેજ. કઈ રીતે? તો તમે એકવાર ફરીથી જોઈ લો. 30 ક્વોન્ટિટી પ્લસ 48 દેટ ઇઝ 78. 90 રૂપીસનો સ્ટોક અને 190 રૂપીસ ટોટલ 282. એટલે મારી પાસે આજે 78 યુનિટ્સ છે જેની ટોટલ વેલ્યુ ઓફ અમાઉન્ટ, કુલ રકમ 282 છે. સો યુઝ યોર કેલ્સી. તમને લોકોને 282 ડિવાઇડેડ બાય શું કરવાના છે? 78. યોર આન્સર વિલ બી 3.615. પોઈન્ટમાં જશે, ડેસિમલ્સ હશે ઘણા બધા, તો તમે પોઈન્ટ પછી 2 ફિગર યોર 3 ફિગર યુ કેન શો, રાઈટ. તો આઈ એમ ગોઈંગ ટુ શો યુ 3 ફિગર્સ આફ્ટર પોઈન્ટ આફ્ટર ડેસિમલ. ઠીક છે બધાને? તો આ તમારી વેઇટેડ એવરેજ. એકદમ રિલેક્સથી, કોઈ જલ્દી નહીં. અકાઉન્ટિંગ હું તમને પ્રોપરલી સમજાવવા માંગુ છું. જુઓ, એવરેજ જસ્ટ નોલેજ માટે. એવરેજ 2 ટાઈપની હોય છે નોર્મલી. સિમ્પલ એવરેજ હોય અથવા તો વેઇટેડ એવરેજ હોય, રાઈટ. બેમાં ફરક શું છે સમજો. આપણે એક નાનકડું વર્કિંગ અહીં લઈએ છીએ તમારા માટે, જસ્ટ તમને આઈડિયા આવે કે આ બેનું મિનિંગ શું છે. આપણે તો પ્રેક્ટિકલી વેઇટેડ એવરેજ ન જ સમજે, પણ તમને ખ્યાલ હોવું જોઈએ. જુઓ ફ્રેન્ડ્સ, અગર હું એમ કહું દેટ આઈ એમ ગોઈંગ ટુ ફાઇન્ડ સિમ્પલ એવરેજ, સાદી સરેરાશ, તો ફ્રેન્ડ્સ પ્રાઇઝની સાદી સરેરાશ મને ગોતવી છે. ભાવની સાદી સરેરાશ, પ્રાઇઝની સિમ્પલ એવરેજ ગોતવી છે. તો જોજો કેટલું સિમ્પલ છે. લાસ્ટ સ્ટોક હતો એ શું પ્રાઇઝમાં હતો? જે જૂનો સ્ટોક પડ્યો છે એ 3 રૂપીસમાં હતો. અને આજે તમે જે સ્ટોક લીધો એ શું પ્રાઇઝમાં છે? 4. તો 3 પ્લસ 4 બાય 2. તો યોર આન્સર વિલ બી 3.5. આ કઈ એવરેજ થઈ? સિમ્પલ. બટ આપણને આ નથી, આપણને કઈ છે? વેઇટેડ. તો હવે એકવાર ફરીથી હું રિપીટ કરું છું થોડું. વિથ હેલ્પ ઓફ ફોર્મ્યુલા, વિથ હેલ્પ ઓફ પ્રોપર કેલ્ક્યુલેશન, આઈ એમ ગોઈંગ ટુ શો યુ ધ કેલ્ક્યુલેશન દેટ આઈ હેવ completed here. Make 3.615 કેમ ફાઇન્ડ કરે? એકવાર ફરીથી જોજો. લાસ્ટ સ્ટોક ની અમાઉન્ટ કેટલી હતી? ₹90. એ ઉપર રાખું છું. આજે જે સ્ટોક આવ્યો એની અમાઉન્ટ કેટલી છે? 192. તો 90 પ્લસ 192 ડિવાઇડેડ બાય જૂના સ્ટોકની ક્વોન્ટિટી કેટલી હતી? 30. અને આજે જે સ્ટોક આવ્યો એની ક્વોન્ટિટી 48. તો તમે ઉપરનો ટોટલ કરશો ઇટ વિલ બી 282 અને નીચેનો કરશો ઇટ વિલ બી 78, રાઈટ છે. તો 282
આવ્યો તો એ જ ને 282 by 78. આન્સર ઇઝ 3.615. રાઈટ છે. તો જસ્ટ ફોર નોલેજ સિમ્પલ એવરેજ અને વેઇટેડ, આપણે તો વેઇટેડ જ છે. તો એકવાર લાસ્ટ ટાઈમ એકવાર ફરીથી સમજી લઈએ છીએ. સ્ટોક આપણે મર્જ કરવાના છે આજેથી. અગર વેઇટેડ એવરેજથી સમ કરો છો તમે તો યુ આર નોટ ગોઈંગ ટુ રેકોર્ડ ધ સ્ટોક ઇન્ડિવિજ્યુઅલી. અલગ રીતે તમે લોકો નહીં લખી શકો. યુ હેવ ટુ મર્જ ધી સ્ટોક. તમને સ્ટોક્સ ભેગા કરવા પડશે. તો એકવાર ફરીથી જુઓ મેં કઈ રીતે ભેગું કર્યું. આજે એટલી પરચેસ કરી છે. હવે જૂનો સ્ટોક હતો 30, ક્વોન્ટિટી નવો આવ્યો 48, ટોટલ 78. જૂની અમાઉન્ટ હતી 90 અને આજે જે સ્ટોક આવ્યો એની અમાઉન્ટ છે 192. ધ ટોટલ અમાઉન્ટ ઇઝ 282 એન્ડ 282 ડિવાઇડેડ બાય 78 ફિગર ઇઝ 3.615. ઇઝી. તો આપણે દરેક ટ્રાન્ઝેક્શનમાં પ્રાઇસ જે છે આ રીતે રેકોર્ડ આપણે કરશું. જ્યારે પરચેસ થશે ત્યારે સ્ટોકને મર્જ કરવું પડશે. જોજો ધ્યાનથી. ચલો કન્ટિન્યુ જઈએ છીએ. તમે જુઓ 7th ઓગસ્ટ પછી યુ હેવ 9th ઓગસ્ટ. શું છે ઈ ડેટના? તો યુ કેન સી ઈ ડેટના ઇસ્યુ છે. હાઉ મેની ક્વોન્ટિટી? 20. અને કેમાંથી દેશું? 78 માંથી. શું રેટમાં? 3.615. તો યુ હેવ ટુ યુઝ ધ કેલ્સી. 20 multiplied by 3.615, the figure is 72.3. easy. and હવે તમે સ્ટોક બાકીનો લખશો. કઈ રીતે? જોજો ધ્યાનથી. કેટલું હતું? 78. કેટલું એમાંથી નીકળી ગયું? 20. now you have 58. agree? okay. અમાઉન્ટ કેટલી હતી? 282. એમાંથી કેટલાની અમાઉન્ટનો સ્ટોક અપાઈ ગયો? 72.3. સો રાઈટ. અને આના ડિવાઇડ તમે આ કરશો તો અત્યારે તો ફ્રેન્ડ્સ ઈ જ આવશે 3.615. કારણ કે વેટેડ એવરેજમાં શું છે, જ્યારે પરચેસ થાય છે ને ત્યારે એ અલગ પ્રાઇઝની ક્વોન્ટિટી આપણે પરચેસ કરીએ છીએ એટલે ભાવ બદલે છે. રાઈટ. અહીંયા તો એ જ ભાવમાં સ્ટોક પડ્યો તો એ જ ભાવમાં સ્ટોક આપ્યો એટલે સ્ટોક પણ એ જ ભાવનો જ બચશે. તો ઇસ્યુ વખતે ટેકનિકલી તમને વેટેડ એવરેજ ગણવાની જરૂર નથી. નોર્મલી વેટેડ એવરેજ છે પ્રાઇસ વખતે રિસિપ્ટ વખતે ગણે. એટલે હું સ્ટુડન્ટને શું કહું? વેટેડ એવરેજ મેથડ પરચેસથી રિલેટેડ છે. વેટેડ એવરેજ મેથડ રિસિપ્ટથી રિલેટેડ છે, પરચેસથી રિલેટેડ છે. ભારિત સરેરાશ પદ્ધતિ ખરીદી કે આવકથી સંબંધિત છે. એટલે તમે જ્યારે ખરીદી કરશો કે આવક થશે, મતલબ ક્વોન્ટિટી યુનિટ્સની રિસિપ્ટ થશે, ત્યારે તમને નવો ભાવ યાની કે વેટેડ એવરેજ પ્રાઇસ ભારિત સરેરાશ ભાવ શોધવું જ પડશે. ઓકે. ચલો ધીમે ધીમે જઈએ છીએ. આફ્ટર 9th ઓગસ્ટ યુ હેવ 19th ઓગસ્ટ. શું છે એ ડેટના? ઓકે. અગેન યુ હેવ પરચેસ. હાઉ મેની ક્વોન્ટિટીઝ? 56 quantities you are going to purchase at the rate of 3. So you can multiply 56 by 3. The figure is 168. એ દિવસે કોઈ પણ ઇશ્યુ નથી. અગેન ફ્રેન્ડ્સ, okay, I am sure you all get the idea because we have purchased the stock at the different price. તો હવે સ્ટોકને મર્જ કરવાના, સ્ટોક બે લખવાના જ નથી. તો અગેઇન જે આપણે ઉપર કર્યું એ અહીંયા હું રિપીટ કરું છું. જોજો લાસ્ટ ડેટના ટ્રાન્ઝેક્શન પત્યા પછી તમારી પાસે તમારા સ્ટોકમાં કેટલી ક્વોન્ટિટી હતી? 58. અને કેટલી ક્વોન્ટિટી આજે તમે પરચેસ કરી? 56. તો ફ્રેન્ડ્સ તમારો ટોટલ થયો યસ 114. રાઈટ છે. હવે લેવાની અમાઉન્ટ, જૂની અમાઉન્ટ હતી 209.7. યસ. એમાં પ્લસ કરું છું, આજે અમાઉન્ટ આવી છે, સ્ટોક આવ્યો છે એની અમાઉન્ટ છે 168. સો ધ ફિગર ઇઝ ધીસ 377.7. ઓકે. આ અમાઉન્ટના ડિવાઈડ કરો 114. સો ધ ફિગર ઇઝ 3.313. જો ફ્રેન્ડ્સ કેટલું ઇઝી. સો ધીસ ઇઝ વેઇટેડ એવરેજ મેથડ. ક્લિયર છે? તો મારો એક સેન્ટેન્સ હું બોલ્યો, બહુ યાદ રાખજો, ધ્યાન રાખજો. વેઇટેડ એવરેજ ઇઝ ધ મેથડ ઓફ પરચેસ. ભારિત સરેરાશ પદ્ધતિ ખરીદીની પદ્ધતિ છે. મતલબ કે જ્યારે તમે ખરીદી કરશો ત્યારે તમને લોકોને નવી કિંમત, નવો પ્રાઇસ, ન્યૂ પ્રાઇસ ફાઇન્ડ કરવી જ પડશે વિથ હેલ્પ ઓફ વેઇટેડ એવરેજ મેથડ. ચલો કન્ટિન્યુ જાઉં છું. આફ્ટર 19 યુ કેન સી વી હેવ 24.
ઓગસ્ટ. એ ડેટના ક્લિયરલી લખ્યું છે રિટર્ન, જે તમે આપ્યું હતું એમાંથી રિટર્ન થાય છે. કઈ તારીખના એમાંથી રિટર્ન છે? 9. તો 9 તારીખમાં જરાક નજર નાખો. તમે 20 આપ્યા હતા, એમાંથી કેટલા યુનિટ રિટર્ન થયા છે? 9. એટલે આપણે તો એને રિસિપ્ટ જ ગણીશું. પાછા આવે છે સ્ટોક્સ ડિપાર્ટમેન્ટમાં, રાઈટ છે. તો પરત આવ્યા એ હંમેશા રિસિપ્ટ ગણાશે. હવે એનો રેટ ક્યારે પણ નહીં આપે, તો રેટ કયો લેવાનો? તો ઓબ્વિયસલી કઈ ડેટમાંથી રિટર્ન છે? 9th ઓગસ્ટ. તો એ દિવસે જે પણ પ્રાઇઝમાં તમે આપ્યો હતો એ જ પ્રાઇઝમાં તમને લઈ લેવાનું છે રિસિપ્ટમાં. તો 9 into 3.615 તમે કરો, figure will be 32.535. sorry, ઓકે. ચાલો, આ દિવસે કોઈ ઇશ્યુ નથી. અગેન ફ્રેન્ડ્સ, શું થયું? રિસિપ્ટ, આવક. એટલે અગેન તમને નવી પ્રાઇસ ગોતવી પડશે ને સ્ટોકમાં લખવી પડશે. તો હવે બધાને ક્લિયર થઈ ગયું છે. જૂનો સ્ટોક હતો ક્વોન્ટિટી 114, આજે આવ્યો છે 9. સો ધ ટોટલ ઇઝ 123. ઇઝી. ચાલો, ને અમાઉન્ટ, લાસ્ટ અમાઉન્ટ તમે જુઓ 377.7 પ્લસ આજે જે રિટર્ન આવ્યું છે, રિસિપ્ટ થઈ છે, એની અમાઉન્ટ 32.535. So the figure will be 410.235. okay, આ અમાઉન્ટ ટોટલ, આ ક્વોન્ટિટીની ટોટલ વેલ્યુ આજે એટલી છે. તો આના ડિવાઇડ 123 હું કરીશ. So the figure will be 3.335. easy all. ચાલો, તો કન્ટિન્યુ જઈએ છીએ. You can see after 24th August we have the last transaction. છેલ્લો ટ્રાન્ઝેક્શન છે આપણી પાસે 27 તારીખનો 27 ઓગસ્ટ. શું છે એ દિવસે? ઇશ્યુ છે. શું રેટમાં છે? 20. સોરી, શું ક્વોન્ટિટી છે ઇશ્યુ કરવાની? 20. હવે એવરીવન નો આમાંથી જ દેવાનું છે, કારણ કે અહીંયા તમારી પાસે બે સ્ટોક કંઈ છે જ નહીં, તમે બધું મર્જ કર્યું છે. આમાંથી 20 આપી દો આ રેટમાં, ધેટ્સ ઇટ. તો 3.335. તો યુ કેન મલ્ટીપ્લાય 20 into 3.335 is 66.7. આટલું અપાઈ ગયું. હવે બચ્યું કેટલું? તો બધાને ક્લિયર છે. 123 માંથી કેટલા અપાઈ ગયા? 20. ધેટ ઇઝ 103. અમાઉન્ટ કેટલી હતી? 410.235 ની અમાઉન્ટ હતી, બટ એમાંથી 66.7 અપાઈ ગયા. આપણી પાસે આજે બચ્યા છે. અને મારી વાત થઈ ગઈ, અહીંયા પ્રાઇસ આપણે ચેન્જ કરવાની નથી. પ્રાઇસ ચેન્જ થશે માત્ર ને માત્ર પરચેસ વખતે, ખરીદી વખતે જ, રાઈટ ને? કારણ કે વેઇટેડ એવરેજ મેથડ છે, ખરીદીની જ મેથડ છે, એમ જ આપણે યાદ રાખીશું. સો ધીસ ઇઝ ઇટ. ઓકે, તો આઈ હોપ યુ ગોટ ધ આઈડિયા ઓફ ધીસ મેથડ, વેઇટેડ એવરેજ મેથડ. એન્ડ કેલ્ક્યુલેટિવલી યુ કેન સી કે સમની લેન્થ વાઇઝ જોઈએ તો આ સમ બહુ નાના એરિયામાં પતી જશે, કારણ કે સ્ટોક આપણે શું કરતા ગયા? મર્જ કરતા ગયા. ધેરફોર ઓકે, તો આપણે આની આજે પ્રેક્ટિસ લઈશું અને હું તમને હોમવર્કમાં પણ આના સમ્સ આજે સેન્ડ કરું છું, રાઈટ છે? ચલો, સમ ટેલી કરી લઈએ, યાની કે ટોટલ્સ કરી લઈએ ક્વોન્ટિટીઝ એન્ડ અમાઉન્ટ્સના, અને ટેલી કરી લઈએ કે ભાઈ આપણો સમ મેથેમેટિકલી સાચું છે. તો અગર આપણે આનો ટોટલ કરીએ so it is 163. અચ્છા, ઇશ્યુમાં જોઈએ તો ઇટ ઇઝ 60. તો 163 ની ક્વોન્ટિટી આપણે પરચેસ કરી, જેમાંથી 60 ની ક્વોન્ટિટી અપાઈ ગઈ, તો છેલ્લા દિવસે બચે 163 minus 60, 103. જોઈ લો તો ટેલી છે, પરફેક્ટ ટેલી. ચલો, અમાઉન્ટનું ટોટલ કરીએ છીએ વિથ યુઝ ઓફ કેલ્સી. આનો હું ટોટલ કરવા જઈ રહ્યો છું. 150, 192, 168 એન્ડ 32.535. 542.535. okay, same way I'm going to total the amount column of issue. So 60, 72.3 and 66.7, 199. આમાંથી આ ફિગર હું માઇનસ કરી રહ્યો છું. એક્ઝેક્ટ ફિગર 343.535 હોવું જોઈએ. જોઈ લો, પરફેક્ટ આન્સર. ઓકે ને? પોઈન્ટમાં પણ એની મિસ્ટેક નહીં આવે. ઓકે,
તો ધીસ ઇઝ વેઇટેડ એવરેજ મેથડ. એક ખાસ સલાહ, મેની સ્ટુડન્ટ્સ ગેટ કન્ફ્યુઝ વાઇલ દે ડુ ધ સમ કે સર આન્સર બુક પ્રમાણે નથી આવતું. તમે શું કરશો, પોઈન્ટમાં મિસ્ટેક નહીં કરજો. દેટ ઇઝ પોઈન્ટ આપણે રાખવાના છે, પોઈન્ટ પછી 3 ફિગર આપણે ઓલવેઝ મેન્શન કરવાના. ઘણા સ્ટુડન્ટ શું કરે, રાઉન્ડ અપ કરે, લાઈક 32.535 છે ને તો અહીંયા એ લોકો 33 લખી નાખશે. એવું બિલકુલ નહીં કરીએ, આપણે આમને આમ સમ કરીશું, રાઈટ છે. તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ સમ ઓફ ધ લેક્ચર. ઓકે, તો આપણી આ જે મેથડ, જે પ્રેક્ટિકલ મેથડ છે, ઓકે ને, જે મોસ્ટ પ્રોબેબલી આના જ સમ તમને પૂછાય છે, જે 3 મેથડ છે, ફીફો, લીફો અને વેઇટેડ, એ આપણે આજે કમ્પ્લીટ કરી છે. ઓકે, તો જોઈ લો આરામથી અને હોમવર્કના સમ્સ પણ કમ્પ્લીટ કરીશું. ચાલો, તો જેમ આગળ મેં વાત કરી, આ જે સમ છે એ મોસ્ટ આઈએમપી સમ છે. વાય ઇઝ દેટ? આઈ ગેવ ધ રીઝન કે આ સમની અંદર એક સાથે તમે 3 મેથડ સ્ટડી કરશો. તો આ રીતે તમારો આજનો સેકન્ડ સમ નંબર 16. પહેલા સમને રીડ કરો તમે. આ સમની અંદર જુઓ, પહેલાં તો નોર્મલ ટ્રાન્ઝેક્શન છે. ઓકે, એક બાજુ છે રિસિપ્ટ્સ જેમાં 4 ટ્રાન્ઝેક્શન્સ છે, એક બાજુ છે ઇશ્યુઝ જેમાં 3 ટ્રાન્ઝેક્શન્સ છે. બટ આફ્ટર ધેટ યુ કેન સી ધેર આર 3 નોટ્સ. અહીં 3 નોટ તમને દેખાશે સ્ક્રીન ઉપર. શું છે એ 3 નોટ? નંબર 1 કે 12th જાન્યુઆરીના જે તમારો ઇશ્યુ છે, તમે ઇશ્યુમાં નજર નાખો તો 12 જાન્યુઆરીના એક ઇશ્યુ છે. હા, એ ઇશ્યુ તમને લીફો મેથડથી કરવાનો છે, LIFO, લીફોથી. પછી 20 જાન્યુઆરીના જે ઇશ્યુ છે, જુઓ તો તમે 20 જાન્યુઆરીના કોઈ ઇશ્યુ છે? હા છે. એ ઇશ્યુ તમને લોકોને ફીફો મેથડ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટથી કરવાનું છે. અને 25 જાન્યુઆરીથી જેટલા પણ 25 જાન્યુઆરી પછી જેટલા પણ ઇશ્યુ થાય કે 25 જાન્યુઆરીના પણ અગર કોઈ ઇશ્યુ હોય, ટૂંકમાં 25 જાન્યુઆરીથી તમારે કઈ મેથડ કરવાની? બધા જ ટ્રાન્ઝેક્શનમાં વેઇટેડ એવરેજ મેથડ, ભારી સરેરાશ પદ્ધતિ 25 જાન્યુઆરીથી અપ્લાય થશે. એટલે આ એક જ સમની અંદર તમે 3 મેથડ સ્ટડી કરશો એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી સમ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ 16 સમ નંબર. તો સૌથી પહેલાં તમે સમને જુઓ, ટ્રાન્ઝેક્શન્સ બધા જાન્યુઆરીના છે. સો આઈ એમ ગોઈંગ ટુ રેકોર્ડ જાન્યુઆરી. હવે સૌથી પહેલાં 1 જાન્યુઆરી એ દિવસે તમે જોઈ શકો છો યુ હેવ રિસિપ્ટ. ઓકે, તમારી પાસે આવક છે, આવ્યા છે 90 યુનિટ્સ @4, એટલે 360. એ દિવસે કોઈ જ ઇશ્યુ નથી. સો 90 4 360 એમને રાખું છું. ચાલો, આફ્ટર 1 જાન્યુઆરી તમે કઈ ડેટ મને કરાવશો? યસ, 5th જાન્યુઆરી. શું છે એ દિવસે? એ દિવસે પણ રિસિપ્ટ છે, આવક છે. હાઉ મેની યુનિટ્સ? 180 @6, રાઈટ છે. સો યુઝ યોર કેલ્સી. ઓકે, હવે આ દિવસે પણ કોઈ ઇશ્યુ નથી. તો આપણી પાસે સ્ટોક કેટલા થઈ ગયા આજે? 2. તો આપણે બંને સ્ટોક અલગ અલગ મેન્શન કરશું. એક વેઇટેડ એવરેજ મેથડ જ એવી છે જેમાં સ્ટોક 2 અલગ મેન્શન નથી કરવાના. બાકી આ 3 મેથડ વાળો સમજે એમાં પણ આપણે સ્ટોક તો અલગ જ રેકોર્ડ કરશું. જ્યારથી વેઇટેડ એવરેજ અપ્લાય થશે, ક્યારથી અપ્લાય થશે? જુઓ નોટ, 25 જાન્યુઆરી. બસ ત્યાંથી મને સ્ટોક 2 ન લખાવજો, ઠીક છે? ચાલો સ્ટાર્ટ કરીએ છીએ, રેકોર્ડ કરીએ છીએ. તો એક સ્ટોક આપણો પડ્યો છે 90, જે આપણો જૂનો સ્ટોક છે. અને આજે આપણે પરચેસ કર્યો છે 180, જેનો ફિગર છે 1080. ઓકે, ચાલો શાંતિથી જઈએ છીએ, બિલકુલ સ્પીડ નથી. મોસ્ટ આઈએમપી સમ આઈ એમ ગોઈંગ ટુ શો યુ આફ્ટર 5th જાન્યુઆરી. તમે જરાક જુઓ તો સમમાં કઈ ટ્રાન્ઝેક્શન આપણે લઈ શકશું. તો આફ્ટર 5th વી કેન રેકોર્ડ ઇશ્યુ સાઇડ. જુઓ 12 જાન્યુઆરી. ચાલો હવે અહીંયા જરાક શાંતિથી નોટમાં તમે રીડ કર્યું. આ આપણે શું પ્રેક્ટિકલી જ્યારે ફિઝિકલી આપણે બધા સમ કરતા હોય તો હું સ્ટુડન્ટને એમ કહેતો હોઉં કે ટિક કરી લેવાનું. 12 જાન્યુઆરી જે નોટ્સ છે, 20 જાન્યુઆરી અને 25. આપણે ભૂલી ન જઈએ કે 12થના કંઈ નોટ હતી. તો 12થની શું નોટ હતી કે એ દિવસે તમે જે ઇશ્યુ કરો એ કઈ મેથડથી કરજો? લીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. છેલ્લે આવ્યો તે પહેલાં આપજો, ઠીક છે? કેટલો આપવાના છે ક્વોન્ટિટી? 150. બધા બોર્ડ ઉપર તમારી પાસે 2 સ્ટોક છે, જૂનો અને નવો. 180 નવો છે, 90 છે જૂનો. મેથડ લીફો બધાને આવડે છે. વી હેવ કમ્પ્લીટેડ એપ્રોક્સિમેટલી 5 or 6 સમ્સ, રાઈટ ને? તો
બધાને આવડે છે. તો લીફો મેથડ પ્રમાણે અગર મારે 150 આપવા હોય તો હું છેલ્લેથી આપીશ. અને મેં એમ પણ યાદ રખાયું હતું, ફીફો એટલે ઉપરથી, લીફો એટલે નીચેથી. તો લીફો એટલે નીચેથી, નવો સ્ટોક આપી દો પહેલા. તો આમાંથી હું 150 તમને આપીશ @6. હવે મને સ્ટોક લખાવી દો. જુઓ 90 વાળો એમને એમ પડ્યો છે, આપણે એમાંથી કંઈ પણ વિડ્રોલ નથી કર્યું. 180 માંથી 150 અપાઈ ગયા, મતલબ કે ત્યાં હવે રહ્યા 30. ઇઝી, ધેટ્સ ઇટ. આટલું સિમ્પલ છે. ચાલો, તો આફ્ટર 12 જાન્યુઆરી યુ કેન સી વી હેવ ટુ રેકોર્ડ 14 જાન્યુઆરી. શું છે એ દિવસે? યસ, રિસિપ્ટ છે. હાઉ મેની યુનિટ્સ? 210 @6. So the figure will be 1260. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, ઓબ્વિયસલી હવે તમારી પાસે સ્ટોક કેટલા થઈ ગયા? 3. એગ્રી વિથ મી? જુઓ, બે તો જૂના પડ્યા જ છે. 90 વાળું, 30, અને આજે તમે બાય કર્યું છે ઈ. ફ્રેન્ડ સમજાય છે ને બધાને? એકદમ આરામથી, બરાબર છે. તો આપણી પાસે આજે 3 સ્ટોક છે. વી હેવ 3 સ્ટોક્સ. ચલો, આફ્ટર 14th let me know which transaction we have to record. You can see on the issue side we have 20th January. On that date it is issue. Again there note છે. 20th January ના જે issue છે FIFO, first in first out થી કરજો, એકદમ રિલેક્સ થી. કેટલા યુનિટ આપવાના છે? 240. તો ફ્રેન્ડ્સ 240 યુનિટ અગર મને દેવા છે FIFO ઉપરથી, જૂનો સ્ટોકથી, અહીંયાથી સ્ટાર્ટ કરીશ, આમાંથી. તો સૌથી પહેલા હું 90 આપીશ. 240 આપવા છે, એમાંથી 90 અપાઈ ગયા. હજી બાકી છે તમારા આપવાના 150, 150 હજી આપણા આપવાના બાકી છે. તો એની પછી 30 આપી દઉં છું. રાઈટ છે. ચલો, 30 પણ અપાઈ ગયા. 240 માંથી 90 અપાઈ ગયા, 30 અપાઈ ગયા. હજી બાકી છે 120. બરાબર છે ને? યુઝ યોર કેલ્સી. તો 120 હું આમાંથી આપી દઉં. ઓકે ને? ટોટલ 240 આપવા છે, 90 અપાઈ ગયા, 30 અપાઈ ગયા, મતલબ કે 120, 120 અપાઈ ગયા. હજી 120 બાકી છે, તો એ આપણે આમાંથી દઈ દઈએ. કેટલું ઇઝી છે? જસ્ટ યુ હેવ ટુ ફોકસ, calm your mind, okay, and focus on your work. It's very easy. ચાલો, તો હવે સ્ટોક લખાવજો શાંતિથી. લેટ મી નો, શું 90 છે તમારી પાસે? નથી, અપાઈ ગયા. શું 30 છે તમારી પાસે? નથી, અપાઈ ગયા. 210 માંથી 120 અપાઈ ગયા. સો આઉટ ઓફ ધેટ વી હેવ ઓનલી 90 યુનિટ્સ @6. ઇઝી, બસ એટલું જ. તો કઈ મેથડ કરી? એલ, લીફો, નીચેથી આપ્યું. ઓકે, અહીંયાથી આપ્યું નીચેથી. કઈ મેથડ કરી? ફીફો, ઉપરથી આપતા ગયા, જે આપણે બધાને આવડે છે. ચલો, આફ્ટર 20 લેટ્સ સી which transaction we can record. After 20 we have to record 25. ઓકે, અને ત્યાં નોટ છે ફ્રેન્ડ્સ. 25th જાન્યુઆરી થી કઈ મેથડ? વેઇટેડ. તો 25th જાન્યુઆરીના પહેલા તો છે શું? 25th જાન્યુઆરીના પરચેસ છે, રિસિપ્ટ છે. ઓકે, 98 રૂપીઝમાં. રાઈટ છે. હવે ફ્રેન્ડ્સ બધાને ખબર છે, હમણાં તમે લાસ્ટ સમ ચેક કર્યું, જોયું કે વેઇટેડ એવરેજમાં યુ કાન્ટ રેકોર્ડ 2 સ્ટોક્સ. તમે 2 સ્ટોક અલગ અલગ રેકોર્ડ નહીં કરી શકો. તો શું કરવું પડશે? યસ, યુ હેવ ટુ મર્જ. ચાલો, જૂનો સ્ટોકની ક્વોન્ટિટી 90 અને નવાની ક્વોન્ટિટી પણ 90, યાની ટોટલ 180. રાઈટ ને? ચાલો, જૂના સ્ટોકની વેલ્યુ 540 અને નવા સ્ટોકની વેલ્યુ છે 720. તો ટોટલ વિલ બી 1260. ઓકે, અને અગર તમે 1260 બાય 180 તમે કરશો, so the figure will be 7. Use your calculator. 1260 divided by 180. જો ફ્રેન્ડ્સ કેટલું ઈઝી છે. તો એક જ સમની અંદર શું થયું?
LIFO, FIFO એન્ડ વેઇટેડ. દેટ્સ ઇટ. ઓકે, એટલું સિમ્પલ છે તમારું વર્કિંગ. આ સમજ્યા ને તમે? એકવાર ફરીથી, જૂનો ક્વોન્ટિટી 90, આજનો ક્વોન્ટિટી 90, ટોટલ ક્વોન્ટિટી 180, જૂની અમાઉન્ટ 540, આજની અમાઉન્ટ 720, ટોટલ 1260 અને 1260 ડિવાઇડેડ બાય 180. સો દેટ્સ ઇટ. ઓકે, ચાલો કન્ટિન્યુ કરીએ છીએ. આફ્ટર 25 લેટ્સ સી ધ સમ. તમારી પાસે એક લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે, દેટ ઇઝ 29. એ દિવસે તમારો શું છે? ઇશ્યુ. કોઈ મગજમારી જ નથી, બીકોઝ વી નો કે 25 જાન્યુઆરી પછી કે 25 જાન્યુઆરીથી વેઇટેડ એવરેજ, જેમાં એક જ સ્ટોક હશે તમારી પાસે આ, એમાંથી તમે કેટલા આપવાના છે? 30 આપવાના છે. તો 30 ક્વોન્ટિટી આપી દઈએ. શું રેટમાં? 7. ઓકે, અને સ્ટોક લખાવી દો. 180 માંથી 30 અપાઈ ગયા, 150. 1260 માંથી 210 અપાઈ ગયા, દેટ ઇઝ 1050. બરાબર છે ને? અને રેટ નહીં બદલે, સેમ જ રહેશે. તમે આમ કરશો તો એ સેમ જ આવશે, કારણ કે મારી વાત થઈ ગઈ. વેઇટેડ એવરેજ ઇઝ રિલેટેડ વિથ પરચેસ. ભારિત સરેરાશ છે ખરીદીથી સંબંધિત છે. તમે જ્યારે જ્યારે ખરીદી કરી ત્યારે ભાવ બદલાશે, બદલવું જ પડશે. સો that's the sum. This is the most IMP sum. ચલો હવે આનું ટોટલ કરી લઈએ. તો આ સાઈડનું તમે ટોટલ અગર કરશો તો it will be 570 ક્વોન્ટિટી. ઇશ્યુની ક્વોન્ટિટી તમે જોશો તો 390, 420. 570 ક્વોન્ટિટી વી પરચેસ, એમાંથી 420 વી ઇશ્યુડ. ઇટ મીન્સ 570 minus 420. આપણી પાસે લાસ્ટ ડેટના 150 યુનિટ હોવા જોઈએ અને ટેલી. ઓકે, સેમ વે ટોટલ આપણે અમાઉન્ટનો કરીએ. 360, 1080, 1260, 720. The figure is 3420. Make the total of amount of issue side 900, 360, 900, 210, 2370 ઇશ્યુ. આમાંથી આ ફિગર અગર માઇનસ કરું તો આપણો ક્વોન્ટિટી અમાઉન્ટ સ્ટોકની હોવી જોઈએ 1050, એક્ઝેક્ટલી 10. સો this is it. Okay, so this is the fantastic sum. સ્વસ્તિક ચૂઝ ધ સમમાં આ સમ મેઇનલી અમે લોકો ઇન્વોલ્વ કરીએ છીએ, ઇન્ક્લુડ કરીએ છીએ, એન્ડ ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ ફોર રિવિઝન, કારણ કે એક સમની અંદર તમે 3 મેથડ સ્ટડી કરી લીધી. ઓકે, સો ધીસ ઇઝ ધ ચેપ્ટર. આ ચેપ્ટર આપણું અહીં કમ્પ્લીટ થાય છે. આપણે લાસ્ટ સેશન અને એના હોમવર્કમાં એપ્રોક્સિમેટલી 5 to 6 સમ્સ કમ્પ્લીટ કર્યા છે. આજે બીજા 5 to 6 સમ્સ આપણે 3 or 4 ડેઝના ગેપમાં આપશું, અને ડાઉટ સેશન આપણો ગ્રુપમાં આપણે ડેટ અને ટાઈમ અનાઉન્સ કરી દઈએ છીએ, તો એ ડેટના આપણે ડાઉટ સેશન પણ અરેન્જ થઈ જશે. ઓકે, એન્ડ ફ્રેન્ડ્સ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, વિથ હેલ્પ ઓફ યુટ્યુબ ચેનલ આજે આપણે 25% સિલેબસ ઓફ કોસ્ટ એકાઉન્ટ, યસ 25% સિલેબસ ઓફ કોસ્ટ એકાઉન્ટ કમ્પ્લીટ કર્યું છે. ઓકે, સો આ જ રીતે આપણે વર્ક કરતા રહીશું. લેટ્સ ડુ ઇટ. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું, એ પ્રમાણે અમે તમને ઇન્ફોર્મ કરશું. સો દેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ.